ભરૂચ નર્મદામાં 850 કેમિસ્ટો પ્રતિકાત્મક બંધમાં જોડાયા। ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે વિરોધ। ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓએ બુધવારે એટલે કે 20 મે એક દિવસીય પ્રતિક બંધ પાડી ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કર્યો હતો। આ બંધમાં અંદાજિત 850 દુકાનદારો જોડાયા હતા। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આહવાન હેઠળ આ બંધ યોજાયો હતો। ભરૂચ નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે ઈ ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક અને શિડ્યુલ એચ દવાઓનું વેચાણ કરી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે। શાહે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ગેરરીતિઓને કારણે યુવાનોમાં નશાની લત વધવાની શક્યતા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ અને બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ પણ વધી રહી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે કોરોના સમયગાળા દરમિયાન આપવામાં આવેલા ખાસ નોટિફિકેશનનો કેટલાક ઈ ફાર્મસી સંચાલકો દુરુપયોગ કરી રહ્યા છે। કેમિસ્ટોએ ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની અને ઈ ફાર્મસી પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી। આ પહેલા પણ 3 વખત વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા કેમિસ્ટોમાં રોષ જોવા મળ્યો હતો। જોકે સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ માટે છૂટ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। અમારી માતૃ સંસ્થા ધી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તથા ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશથી આજે ભારત દેશની અંદર બધા 12,40,000 કેમિસ્ટો એ એક દિવસનું બંધ પાડી રહ્યા છે। એમાં ભરૂચ અને નર્મદા જિલ્લો પણ જોડાયેલ છે। આ બંધ પાડવાનું મુખ્ય કારણ અમારી 3 મુખ્ય માંગો છે। એક, ઓનલાઈન ફાર્મસીનો વ્યવસાય બંધ થવો જોઈએ। એનું કારણ છે કે એઆઈ દ્વારા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થઈ અને તેના પરથી સપ્લાય એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર વારંવાર દવાઓ આપવામાં આવે છે। બીજી ખાસ મુખ્ય કારણ એ કે તેની અંદર દવાઓની સાતત્યતા કેટલી જળવાઈ રહી છે તે કોઈ નક્કી કરી શકાતું નથી અને યુવાધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે। એટલે સમાજને હાનિકારક જે કાર્યો થઈ રહ્યા છે તેને બંધ કરવા માટે ઓનલાઈન ફાર્મસી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે। બીજું, કોવિડ સમયમાં 220 હેઠળ એક્ટ 220 હેઠળ જે એક નવો કાયદો પાડવામાં આવ્યો હતો કે જે ખાસ કરીને કે તે વખતે સંક્રમણ ન થાય તે માટે ઘરે ઘરે દવાઓ પહોંચાડવામાં આવતી હતી। હવે એ પીરિયડ તે વખતે આશીર્વાદરૂપ હતો, પરંતુ આ અત્યારે એ પીરિયડ પૂરો થઈ ગયો છે અને આ માગણી અમારી પૂરેપૂરી તરત બંધ કરવામાં આવે એનું કારણ છે કે હવે સ્વિગી અને ઝોમેટો જેવી જે ઈ કોમર્સની ફાર્મસીઓ છે, કંપનીઓ છે, તે આ દવાનું વિતરણ કરે છે। તે કેટલા અંશે વ્યાજબી થશે અને કેટલું સાચું હશે તે નક્કી કરી શકાતું નથી અને ડીપીસીઓ એક્ટ પ્રમાણે અને એનપીપીએ પ્રમાણે આ કાયદો એ લાગુ પડી શકતો નથી કે તેઓ વિતરણ કરી શકતા નથી। બીજું, 817 કે જે ઓનલાઈન ફાર્મસી માટે કરવામાં આવેલું હતું તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ। ત્રીજું મુખ્ય અગત્યની વસ્તુ કે જે મોટા મોટા કોર્પોરેટ હાઉસો છે કે ડીપ ડિસ્કાઉન્ટિંગથી દવાઓ બજારની અંદર ફેંકી રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓ છે, નાના કેમિસ્ટો છે, તેમને પોતાનું જીવન નિર્વાહ કરવાનું પણ મુશ્કેલી થઈ રહ્યું છે। એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ડીપ ડિસ્કાઉન્ટિંગ વાળી પ્રથા બંધ કરવામાં આવે અને ડીપીસીઓ એક્ટ અને એનપીપીએ એક્ટ હેઠળ આ કાર્ય કરવામાં આવે તેવી અમારી માંગણી છે। કેમિસ્ટ એકતા પૂરી કરો। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।